માહોલ વચ્ચે ડાંગ જતા લોકો માટે આ મહત્વના સમાચાર। વઘઈ, આવા, સુબીર અને સાપુતારામાં અનરાધાર વરસાદ થયો છે। વઘઈ સાપુતારા માર્ગ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી છે, ત્યારે માર્ગ પર વરસાદી પાણી ભરાતા નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે, ત્યારે વઘઈ સાપુતારા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। પ્રશાસને વાહન ચાલકોને સાવચેતી સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે। તો અત્યારે જો તમે સાપુતારા જવાનો વિચાર કરતા હો તો માંડીવાલ જાઓ, કારણ કે જે પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, વરસાદી માહોલ વચ્ચે ડાંગ જતા લોકો માટે આ મહત્વના સમાચાર। કારણ કે તમામ જે રસ્તાઓ છે તેના પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ ઝાડ પડવાની પણ ઘટનાઓ બની છે, ત્યારે હાલમાં જે મુસાફરો ત્યાં છે તે પણ સાચવીને રહે તે માટેની પણ સૂચના આપવામાં આવી છે। दक्षिण गुजरात में हवामान विभाग द्वारा वरसाद ने भारे થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી જે વરસાદ છે એ વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ડાંગ જિલ્લાના કેટલાક લો લેવલ કોચીઓ આવ્યા છે। લો લેવલ કોચીઓ પણ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વઘઈથી સાપુતારા જતા માર્ગ પર પણ અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે, જેને કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે, વાહન ચાલકો આપ સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જીવના જોખમે જે ગાડીઓ છે ગાડીઓ પસાર કરી રહ્યા છે, અને આવામાં જો જે જીવના જોખમે ગાડીઓ પસાર કરી રહ્યા છે, આવામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો જવાબદાર કોણ, એ પણ ખૂબ મોટો સવાલ થઈ રહ્યો છે। કારણ કે જે વઘઈ સાપુતારા માર્ગ છે એ સાપુતારા માર્ગ પર અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે, તો કેટલીક જગ્યાએ જે વૃક્ષો છે વૃક્ષો પણ રસ્તા પર ધરાશય થયા છે, જેના લઈને ભારે હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો જે ગાડીઓ છે ગાડીઓ જીવના જોખમે અહીંથી પસાર થઈ રહી છે। જો આવી જ રીતના વરસાદ જો વરસતો રહેશે તો કેટલાક ગામો છે કેટલાક ગામો પર સંપર્ક વિહોણા થશે, અને જો અનિચ્છનીય બનાવ બનશે, આવી રીતના જો પસાર થશે તો તેનો જવાબદાર કોણ, એ પણ ખૂબ મોટો સવાલ સાથે વાત કરી રહ્યા છે। કારણ કે જે વરસાદ છે વરસાદ રોકાવાનું નામ નહીં લઈ રહ્યો છે, ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે, જેના લઈને વઘઈ સાપુતારા માર્ગ છે વઘઈ સાપુતારા માર્ગ પર અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે, જેના લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નિશાંત મહાકાળ, જી મીડિયા, વઘઈ, ડાંગ। તો વઘઈ અને સાપુતારા માર્ગ પર કેવા પ્રકારના દ્રશ્યો સર્જાય છે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। વાહન ચાલકોને પણ ધીમી ગતિએ વાહનો હાંકવા પડી રહ્યા છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘણી જગ્યાએ ઝાડ પડવાના કિસ્સા પણ થયા છે, ત્યારે હાલમાં આ માર્ગ પરથી જવું જોખમી સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા, તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં આવે છે। આજે સવારથી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે।